નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કક્ષા 8 વિષય હિન્દી એમાં કાવ્ય 1 કે તેરી હે ઝમી એનો ભાગ 4. તો ભાગ 4માં આપણે શું જોશું? તો કે એક વાક્યના પ્રશ્ન, વિકલ્પ ઓર રિક્ત સ્થાન કી પૂર્તિ એટલે કે ખાલી જગ્યા જોવાની રહેશે. કે કાવ્ય 1ના 1, 2 અને 3 ભાગમાં આપણે શું જોયું? તો કે પહેલા ભાગમાં આપણે કાવ્યનું ગાન કર્યું, પછી બીજા ભાગમાં તો કાવ્યનો ભાવાર્થ અને કાવ્યની સમજૂતી મેળવી, અને એના ત્રીજા ભાગમાં આપણે પ્રશ્નોત્તરી જોઈ. હવે આપણે ચોથા ભાગમાં એક વાક્યના પ્રશ્ન, વિકલ્પ અને ખાલી જગ્યા જોવાની રહેશે. તો ચાલો આપણે જોઈએ એક વાક્યના પ્રશ્ન. તો અહીં આપણે એક વાક્યના પ્રશ્નો આપેલા છે, તો જોઈએ. એમાં પહેલું છે કે કવિ ઈશ્વર સે ક્યા ચાહતે હૈ? तो कवि ईश्वर से क्या चाहते हैं? तो कवि ईश्वर से उसकी दया चाहते हैं. बीजो प्रश्न है तेरी है ज़मीं गीत किस हिंदी फिल्म से लिया गया है? तो तेरी है ज़मीं गीत हिंदी फिल्म द बर्निंग ट्रेन से लिया गया है. तीजो प्रश्न है कि इस दुनिया में हम किसकी दया से आए हैं? तो इस दुनिया में हम ईश्वर की दया से आए है. चौथो प्रश्न है ईश्वर किसका है? तो ईश्वर हम सब का है. पांचमो प्रश्न है हमने ईश्वर से क्या पाया है? तो हमने ईश्वर से शरीर और प्राण पाए हैं. छठो प्रश्न है हमारे ऊपर किसकी नज़र हमेशा रहती है? तो हमारे ऊपर ईश्वर की नज़र हमेशा रहती है. એના પછી આપણે એક વાક્યના પ્રશ્ન અહીં કમ્પ્લીટ થાય છે. એના પછી હવે આપણે જોશું કે ખાલી જગ્યા. તો અહીં આપણે આપેલું છે કે કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. કે અહીં આપણને ઉપર કોષ્ટક આપેલું છે, એમાં વિકલ્પ આપેલા છે. પેલું છે તાકતવાલે, બીજું છે મહેરબાન, ત્રીજું છે જિસ્મ, પછી છે સર, નજર અને મરજી. તો આપને વિકલ્પ આપેલા છે, એમાંથી યોગ્ય જે ખાલી જગ્યામાં જવાબ આવતો હોય એ આપણે ગોતીને એમાં લખવાનો છે. અને આપણે નીચે અહીં ઉત્તર પણ તમને આપેલા છે કે પહેલાંનો જવાબ, બીજાનો જવાબ. તો ચાલો આપણે જોઈએ કે તું બડા ખાલી જગ્યા તું બક્ષિસ કર. તો જો આપણે કાવ્ય પાકી કરી હશે તો આપણને ખાલી જગ્યાના જવાબ ઓટોમેટિકલી આવડી જશે. તો તું બડા શું આવશે? તાકતવાલે આવશે, મહેરબાન આવશે, જિસ્મ આવશે, શરીર, નજર કે મરજી. તો નીચે આપણે આન્સર આપેલો છે કે મહેરબાન. તું બડા મહેરબાન તું બક્ષિસ કર. એના પછી બીજું છે કે તેરી ખાલી જગ્યા से ए मालिक हम इस दुनिया में आए हैं. तो तेरी मर्जी से શું આવે? મરજી. નીચે આપણે આન્સર આપેલો છે કે તેરી મરજી से ए मालिक हम इस दुनिया में आए हैं. પછી ત્રીજી ખાલી જગ્યા છે કે तेरी रहमत से हम सबने ये खाली जगह और जान पाए है. તો એમાં આવશે जिस्म. कि तेरी रहमत से हम सबने ये जिस्म और जान पाए है. એના પછી ચોથી ખાલી જગ્યા છે કે તું अपनी खाली जगह हम पर रखना. तो तू अपनी नज़र हम पर रखना. पांचमी खाली जगह છે कि तेरे आगे झुका के खाली जगह खड़े हैं आज हम सारे. तो तेरे आगे झुका के सर. એના પછી આવશે છઠ્ઠી ખાલી જગ્યા और सबसे बड़ी खाली जगह तू चाहे तो हर आफत टाले. तो ये खाली जग्याમાં આવશે તાકતવાલે और सबसे बड़ी ताकतवाले तू चाहे तो हर आफत टाले. તો અહીં આપણી ખાલી જગ્યા કમ્પ્લીટ થાય છે. એના પછી આપણે જોઈએ વિકલ્પવાળા. તો વિકલ્પમાં પહેલો વિકલ્પ છે કે તેરી હે ઝમી કાવ્ય કા પ્રકાર. તેરી હે ઝમી કાવ્ય કા પ્રકાર. તો નીચે તમને ઓપ્શન આપેલા છે. એમાં પહેલું છે ભજન, બીજું છે અભિયાન ગીત, ત્રીજું છે પ્રાર્થના ગીત અને ચોથું ડી તો ગઝલ. તો આન્સર આવશે પ્રાર્થના ગીત વિકલ્પ સી. પછી બીજું છે કે તેરી હે ઝમી કિસ हिंदी फिल्म का गाना है? तो ए हम दोनों, बी द बर्निंग ट्रेन, सी पुकार के डी दो आंखें बारह हाथ. तो एમાં આવશે બી કે ધ બર્નિંગ ટ્રેન.
પછી ત્રીજો વિકલ્પવાળો છે, હમ દુનિયા મેં કિસકી મરજી સે આયે હે. એ છે ઈશ્વર કી, ડૉક્ટર કી, માતા કી કે પિતા કી. તો એમાં આવશે એ, ઈશ્વર કી મરજી સે આયે હે. ચોથું છે, સબસે બડી તાકત વાલા કોણ હે. એ પહેલવાન, ભગવાન, રાષ્ટ્રપતિ કે માતા. તો એમાં આવશે બી કે ભગવાન. પાંચમું, ईश्वर चाहे तो क्या टाल सकता है. ईश्वर चाहे तो क्या टाल सकता है. घर, મંદિર, માફી કે આફત. તો એમાં આવશે ડી આફત. પછી છે છઠ્ઠું, બક્ષિસ શબ્દ કા અર્થ बताइए. તો બક્ષિસ એટલે એ કે શીશ, દવા, બખ્તર કે પ્રાણ. તો એમાં આવશે બી કે દયા. બક્ષિસ એટલે કે દયા. પછી સાતમું છે મહેરબાન શબ્દ કા સમાનાર્થી શબ્દ બતાઈએ. તો મહેરબાન એટલે કે દયાલુ, મેહર, દાની કે નેહર. તો મહેરબાન એટલે કે દયાલુ. તો મિત્રો અહીં આપણા એક વાક્યના પ્રશ્ન, ખાલી જગ્યા અને વિકલ્પવાળા આપણે ત્રણેય જોયા અને ત્રણેય અહીંયા આપણા કમ્પ્લીટ થાય છે. તો અહીં આપણો આજનો આ લેક્ચર પણ કમ્પ્લીટ થાય છે. તો આજે આ લેક્ચરમાં આપણે શું જોયું, તો કે વિકલ્પ, ખાલી જગ્યા અને એક વાક્યના પ્રશ્ન. તો આજે આપણે હોમવર્કમાં ખાલી જગ્યા અને વિકલ્પવાળા એક વખત લખીને પાકા કરવાના રહેશે. એના પછીના લેક્ચરમાં એટલે કે હિન્દી ધોરણ 8 ભાગ 5માં આપણે પેલી કાવ્યના વ્યાકરણની ચર્ચા કરવાની રહેશે. તો આજે મને ધ્યાનથી સાંભળવા બદલ થેન્ક યુ.